મિત્રો, અત્યારે જ હું એક આર્ટિકલ વાંચી રહ્યો હતો અને મને એમ થયું કે આ આર્ટિકલ એટલો સરસ છે કે તમારા સુધી આ પહોંચવું જરૂરી છે. આર્ટિકલ સમજવામાં બહુ સહેલો હતો, બટ જો આનો ગહન અભ્યાસ અથવા તો કહેવાય ને કે મનન ચિંતન કરવામાં આવે ને તો રિયાલિટીમાં આપણને ખબર પડે છે કે આપણે શું કરી રહ્યા છીએ. તમે બધા મારી એક વાતથી તો એગ્રી કરશો, કદાચ તમને પ્રાઇઝ એક્શન આવડતી હોય કે પછી ન આવડતી હોય, બટ માર્કેટની અંદર જ્યારે પણ લીલી કેન્ડલ દેખાય એનો મતલબ કે કોકે બાય ઓર્ડર પ્લેસ કરેલા છે, અને જ્યારે પણ રેડ કેન્ડલ દેખાય ત્યારે તમને એમ લાગે છે કે સેલિંગ કરેલું છે. ઓકે, હવે માની લો કે મેં ઓલવેઝ બધાને કીધું છે કે તમારી પાસે 4,000, 5,000, 10,000 કરોડ હોય એ રીતે એકવાર વિચારીને જુઓ. તમારી પાસે 4,000 કરોડ છે, 5,000 કરોડ છે, તમારે ને માર્કેટની અંદર પ્લેસ કરવા છે. તમે ઓલવેઝ છે તમે બાઇંગ સાઈડનું વિચારજો, તો તમે સસ્તા ભાવે નીચે માર્કેટને બાય કરશો, ઉપલા ભાવે તમે સેલ કરવાનું હંમેશા વિચારશો. ધીસ ઇઝ ધ ટ્રુથ. તો આ હવે અહીંયાથી ખાસ આર્ટિકલ ચાલુ થાય છે. કેવો કે પ્રાઇઝ એક્શનની આ બધી બાબત આપણને ખબર છે. કોઈ એક ગ્રીન કેન્ડલ જોઈ કોઈએ મોટો ઓર્ડર પ્લેસ કરેલો છે, આવું અઝમ્પશન કરી અને તમે શું કરો છો, એન્ટ્રી કરો છો ટ્રેડની અંદર, વિચ ઇઝ ગુડ. તમારે પાછળ બેકઅપ હોવો જરૂરી છે. બટ આ જે વસ્તુ નથી કરતા અને જે ખાલી એટલે ખાલી ન્યૂઝ બેઝ ટ્રેડિંગ કરે છે. શું કામ એને પ્રાઇઝ એક્શનનું આટલું મહત્વ છે કે તમારે શીખવું જોઈએ? કારણ કે ન્યૂઝ બેઝ જે ટ્રેડિંગ છે, મેં જોયું છે ઘણા બધા લોકો ગાંડા હોય છે. આખા દિવસની અંદર 10, 15, 20, 25 ન્યૂઝ, સ્ટોકની ન્યૂઝને આને તેને. મારો પ્રશ્ન અથવા તો એ આર્ટિકલે જે મને નવો વિચાર આપ્યો એ એક જ છે, આ ન્યૂઝ તમારા સુધી આવી કોણ લાવ્યું? એ મોટા લોકો ભેગા થઈને તમને ન્યૂઝ આપે છે. તમને એક સારી ન્યૂઝ આપશે તો તમે તેજીના ઓર્ડર પાડશો, અને જો એને માર્કેટ સેલ કરવું હશે તો એ તેજીના ઓર્ડરની સામે એ સેલનો ઓર્ડર પ્લેસ કરી શકશે. તો ન્યૂઝ વાળા જે ટ્રેડિંગ કરે છે એ ન્યૂઝ ટ્રેડિંગ છોડીને અત્યારે હું કોઈ પણ જાતના ન્યૂઝ નથી જોતો, છતાં આપણી ટ્રેડની એક્યુરેસી શું કામ એને છે? કારણ કે પ્રાઇઝ એક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ ધ ન્યૂઝ બેઝ ટ્રેડિંગ. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ આર્ટિકલ અત્યારે પબ્લિશ કરી શકે છે, હું પણ કરી શકું છું. તો વિચારજો જે ન્યૂઝ બેઝ ટ્રેડિંગ કરે છે ને એ. અને પ્રાઇઝ એક્શન વાળાને તો મેં એક મહત્વની ટીપ આપી દીધી, પાછળ મોટા પ્લેયર્સ હોય ને તો બેસી જાવ, સ્વિંગમાં જ મજા છે.